ક્યારેય વિચાર્યું છે કે શું એક કલમ, માત્ર એક કલમ, આખા સમાજને બદલી શકે છે? 19મી સદીમાં એક કવિએ આ સવાલનો જવાબ પોતાના જીવન અને પોતાના સાહિત્યથી આપ્યો. એ હતા યુગ પ્રવર્તક દલપત રામ, અને એમણે પોતાની કલમથી ગુજરાતી સાહિત્ય અને સમાજને સાચે જ હંમેશા માટે બદલી નાખ્યું. જો આ ખાલી એક સવાલ નથી, પણ એક બહુ મોટો પડકાર છે. દલપતરામના સમયમાં સાહિત્ય એટલે કાં તો મનોરંજન અથવા તો ભક્તિનું સાધન, પણ એમણે સાબિત કરી દીધું કે સાહિત્ય પરિવર્તનનું સૌથી શક્તિશાળી હથિયાર પણ બની શકે છે. દલપતરામના કામને બરાબર સમજવા માટે ચાલો આપણે એક નાનકડી સફર કરીએ. 19મી સદીના ગુજરાતમાં. કલ્પના કરો, આ એક એવો સમય હતો જ્યારે સમાજ જૂની પરંપરાઓના બંધનમાં જકડાયેલો હતો, પણ સાથે સાથે પશ્ચિમથી નવા વિચારોનો પવન પણ ફૂંકાઈ રહ્યો હતો. ગુજરાત જાણે એક મોટા પરિવર્તનની, એક નવી સવારની રાહ જોઈ રહ્યું હતું. પણ એ સમયનો સમાજ અનેક દૂષણોથી ઘેરાયેલો હતો. અંધશ્રદ્ધા તો એટલી ઊંડી હતી કે વાત જ ન પૂછો. બાળલગ્ન અને કન્યા વિક્રય જેવી પ્રથાઓ તો જાણે સામાન્ય ગણાતી. અને સૌથી મોટી તકલીફ એ હતી કે તે સમયનું સાહિત્ય એ તો મોટે ભાગે ધર્મ અને ભક્તિ પૂરતું જ સીમિત હતું. સામાન્ય માણસના સુખ દુઃખની એમાં કોઈ વાત જ નહોતી. અને બસ અહીં જ સાહિત્યમાં એક જબરદસ્ત ક્રાંતિ થઈ. ફોકસ જે ઈશ્વર અને ભક્તિ પર હતું એ ત્યાંથી હટીને સામાન્ય માણસ અને એના જીવન પર આવ્યું. સાહિત્યનો હેતુ હવે ખાલી મોક્ષ મેળવવાનો નહોતો, પણ સમાજને સુધારવાનો હતો. અને આ મોટા બદલાવના કેન્દ્રમાં કોણ હતું? કવિ દલપતરામ. પણ દલપતરામ આ સફરમાં એકલા નહોતા. એમના જીવનમાં એક એવા વ્યક્તિ આવ્યા જેમણે આખી દિશા બદલી નાખી. એક અંગ્રેજ અધિકારી, એલેક્ઝાન્ડર કિનલોક ફાબ્સ. એમની મિત્રતાએ ખાલી બે વ્યક્તિઓનું નહીં, પણ બે સંસ્કૃતિઓનું, બે વિશ્વોનું મિલન હતું. આ જોડી ખરેખર અનોખી હતી, નહીં? એક તરફ હતા પરંપરાગત ભારતીય કવિ દલપતરામ અને બીજી તરફ પશ્ચિમી વિચારોવાળા અંગ્રેજ અધિકારી ફાબ્સ. એમની દોસ્તી તો જાણે જ્ઞાનનો સંગમ હતી. દલપતરામે ફાબ્સને ગુજરાતનો સમૃદ્ધ વારસો શીખવ્યો, તો ફાબ્સે દલપતરામને દુનિયાના નવા વિચારો સાથે જોડ્યા. આ બંનેની મિત્રતા કંઈ ખાલી વાતો કરવા પૂરતી સીમિત ન રહી. એમણે સાથે મળીને એક એવી સંસ્થાનો પાયો નાખ્યો જેણે ગુજરાતના ઇતિહાસને હંમેશ માટે બદલી નાખ્યો. ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે થયું. વાત છે 1848ની. અમદાવાદમાં ગુજરાત વર્નેક્યુલર સોસાયટીની સ્થાપના થઈ. અને કલ્પના કરો, આ સંસ્થા આજે પણ ગુજરાત વિદ્યાસભાના નામે ધમધમી રહી છે. એનો હેતુ એકદમ સ્પષ્ટ હતો: ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહન આપવું, લોકોમાં શિક્ષણનો ફેલાવો કરવો અને ખાસ કરીને સ્ત્રી કેળવણી પર ભાર મૂકવો. તો આ સંસ્થાના માધ્યમથી દલપતરામે પોતાની કલમને સમાજ સુધારણા માટે એક હથિયાર બનાવી દીધી. એમણે એક પછી એક સામાજિક કુરિવાજો પર પોતાની રચનાઓથી સીધો પ્રહાર કરવાનું શરૂ કર્યું. એમનું પહેલું નિશાન હતું સમાજમાં ઊંડે સુધી ફેલાયેલી અંધશ્રદ્ધા. એ સમયમાં ભૂત, પ્રેત અને વહેમનો જબરદસ્ત પ્રભાવ હતો. આનો સામનો કરવા માટે એમણે 1849માં લખ્યો ભૂત નિબંધ, અને આ કૃતિને આજે ગુજરાતી સાહિત્યનો પહેલો મહત્વપૂર્ણ નિબંધ માનવામાં આવે છે. વિચારો, આ એક વાક્ય એ સમય માટે કેટલું ક્રાંતિકારી હશે. જે સમાજમાં ભૂત પ્રેતની માન્યતાઓ રગ રગમાં વણાયેલી હોય, ત્યાં તર્ક અને વિજ્ઞાનની ભાષામાં કોઈ એમ કહે કે આ બધો તો ખાલી મનનો વહેમ છે, એના માટે ખરેખર બહુ હિંમત જોઈએ. આ પછી દલપતરામનું ધ્યાન સમાજના એક બીજા મોટા અને બહુ જ સંવેદનશીલ પ્રશ્ન પર ગયું: વિધવાઓની દયનીય સ્થિતિ. આ વિષય પર એમણે વેન ચરિત્ર નામનું એક લાંબુ કથાકાવ્ય લખ્યું. અને આ કાવ્ય એમની ચતુરાઈનો એક ઉત્તમ નમૂનો છે. સીધે સીધો વિરોધ કરવાને બદલે એમણે એક પૌરાણિક કથાના માળખામાં વિધવા પુનર્લગ્નની જોરદાર હિમાયત કરી. આ રીતે એમણે એક ક્રાંતિકારી વિચારને સમાજ સુધી પહોંચાડ્યો, અને એ પણ એવી રીતે કે સમાજ એને સ્વીકારી શકે. દલપતરામ ખાલી સમાજ સુધારક જ નહોતા, પણ એક દીર્ઘદ્રષ્ટા પણ હતા. એમને ખબર પડી ગઈ હતી કે અંગ્રેજોના શાસન કરતાં પણ એમનું ઔદ્યોગિક આક્રમણ દેશ માટે વધુ ખતરનાક હતું. અને આ જ વિષય પર એમણે લખી હુન્નર ખાનની ચઢાઈ નામની કવિતા. આ કવિતા દ્વારા એમણે દેશવાસીઓને એક સીધો સંદેશ આપ્યો કે જો વિદેશી માલનો સામનો કરવો હોય તો આળસ છોડીને હુન્નર એટલે કે કૌશલ્ય અને ઉદ્યોગ અપનાવવા જ પડશે. આ વાત એમની આર્થિક સમજ અને દૂરંદેશી બતાવે છે. સુધારક યુગની વાત આવે અને નર્મદનો ઉલ્લેખ ન થાય એવું તો બને જ નહીં. દલપતરામ અને નર્મદ બંને એક જ સમયના હતા,
પણ બંનેના સ્વભાવ અને કામ કરવાની પદ્ધતિમાં જમીન આસમાનનો ફરક હતો. હેતુ તો બંનેનો એક જ હતો, સમાજ સુધારણા. પણ રસ્તા સાવ અલગ. દલપતરામ એક શાણા સુધારક હતા, જે ધીમે ધીમે શાંતિથી સમજાવીને પરિવર્તન લાવવામાં માનતા. તો બીજી બાજુ હતા નર્મદ, એક જ્વાળામુખી જેવા ક્રાંતિકારી કવિ. એમનો તો એક જ મંત્ર હતો, યા હોમ કરીને પડો. મતલબ કે પરિવર્તન જોઈએ, અને એ પણ અત્યારે જ. દલપતરામનું આ એક વાક્ય એમની આખી ફિલોસોફીનો સાર છે. એ કહેતા કે સુધારાનો પવન તો જોઈએ જ છે, પણ એવો વંટોળિયો નહીં જે બધું જ ઉથલાવી નાખે. આ જ હતો એમનો મધ્યમ માર્ગ, એમનો વ્યવહારુ અભિગમ. તો આ બધી વાતો પરથી એકદમ સ્પષ્ટ થાય છે કે દલપતરામ ખાલી એક કવિ નહોતા, એ તો એક આખા યુગના શિલ્પી હતા. ચાલો, એમના આ અમૂલ્ય વારસા પર એક છેલ્લી નજર કરીએ. એમને સાવ સાચી રીતે જ આધુનિક ગુજરાતી સાહિત્યના પિતામહ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એ મધ્યકાલીન યુગના અંતિમ અને આધુનિક યુગના પ્રથમ કવિ હતા. એમણે બે યુગોને જોડતી એક મજબૂત કડી તરીકે કામ કર્યું. એમનું યોગદાન તો કેટલું બધું! એમણે સાહિત્યને પંડિતો અને મંદિરોમાંથી બહાર કાઢીને સામાન્ય માણસના ઘર સુધી પહોંચાડ્યો. હાસ્ય અને કટાક્ષને સુધારાનું એક ધારદાર હથિયાર બનાવ્યું. મિથ્યાવિમાન જેવું અમર નાટક આપ્યું. અરે, ગુજરાતી વ્યાકરણને પણ એક નવી વ્યવસ્થા આપી. એમના આ અમૂલ્ય કામની કદર તો બ્રિટિશ સરકારે પણ CIનો ખિતાબ આપીને કરી હતી. તો આપણે ફરી પાછા એ જ મૂળ સવાલ પર આવીએ છીએ. દલપતરામની આખી ગાથા જોયા પછી આ સવાલ વધુ ઊંડો બની જાય છે. શું એક કવિ પોતાની કલમની તાકાતથી ખરેખર એક સમાજમાં કેટલું પરિવર્તન લાવી શકે છે? આ પ્રશ્નનો જવાબ કદાચ ઇતિહાસના પાનાઓમાં અને આપણા પોતાના વિચારોમાં ક્યાંક છુપાયેલો છે.